શું મિત્રો સવારે ઉઠતાની સાથે જ તમને શરીરમાં થાક લાગે છે? થોડું ચાલો છો અને પગમાં દુખાવો શરૂ થઈ જાય છે? સીડી ચડતા ઘૂંટણ અને કમરમાં ખેંચાણ અનુભવાય છે? હાથ અને પગમાં ઝંઝનાટી થાય છે? વારંવાર સ્નાયુઓમાં ખેસ આવે છે? અથવા નાની નાની વાતો ભૂલી જવાની સમસ્યા વધી રહી છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા છે, તો આ બધી સમસ્યાને ઉંમરની અસર સમજીને ક્યારેય પણ અવગણશો નહીં. આ બધી સમસ્યામાંથી કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે તમે કઈ સમસ્યાથી સૌથી વધારે પરેશાન છો. મિત્રો, આ બધા સંકેત જણાવે છે કે તમારા શરીરની અંદર વિટામિન B12 અને વિટામિન Dની ઉણપ હોઈ શકે છે. મિત્રો, આજકાલની આ ભાગદોડવાળી જિંદગી અને ખોટા ખાનપાનના કારણે દરેક 10માંથી 8 વ્યક્તિઓ આ સમસ્યાથી પીડાય છે. તમે જોયું હશે કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ તમને મળી જ જશે જેને વિટામિન B12 અને વિટામિન Dની ખામી હોય. મિત્રો, આ બંને વિટામિનની ઉણપ વર્ષોથી ધીમે ધીમે તમારા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી રહી છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે ઘણા લોકોને આની ત્યારે ખબર પડે છે જ્યારે હાડકાં નબળા પડી જાય, નસોમાં અસર શરૂ થઈ જાય અથવા ચાલવામાં મુશ્કેલી થવા લાગે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિટામિન B12 અને વિટામિન D આપણા શરીરમાં શું કામ કરે છે, તેની ઉણપ કેમ થાય છે અને શરીર કયા સંકેતો આપે છે. મિત્રો, એવા 4 દેશી શાકાહારી ઉપાય છે જે તમારી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ વિડીયોની અંદર તમને મળશે હેલ્થનો એવો ખજાનો જે તમારી દવાઓ પાછળ થતા ખર્ચને બચાવી શકે છે. મિત્રો, વિટામિન B12 અને વિટામિન D આપણા શરીરના ખૂબ જ મહત્વના વિટામિન છે. તો પહેલા વાત કરીએ વિટામિન D વિશે. મિત્રો, વિટામિન Dને ઘણા લોકો સનશાઇન વિટામિન પણ કહે છે, કારણ કે આપણું શરીર જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે વિટામિન D બનાવે છે. આનું મુખ્ય કામ છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી કેલ્શિયમને શોષી લેવો. જો વિટામિન D નહીં હોય તો તમે ગમે તેટલું દૂધ પીશો કે કેલ્શિયમ ખાશો, હાડકાં સુધી નહીં પહોંચે. પરિણામે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે, સ્નાયુઓની શક્તિ ઓછી થવા લાગે છે અને પડી જવાથી ફ્રેક્ચર થવાનું જોખમ પણ વધી જાય છે. વિટામિન B12 આપણા લોહીના લાલ રક્તકણો બનાવવા માટે અને આપણા મગજ તેમજ નર્વસ સિસ્ટમને હેલ્ધી રાખવા માટે ઓક્સિજન જેવું કામ કરે છે. જો વિટામિન B12ની ઉણપ થાય તો તમારા હાથ અને પગમાં ઝંઝનાટી, સૂનપણ, વારંવાર થાક લાગવો, ચાલવામાં અસ્થિરતા આવી, યાદશક્તિમાં ઘટાડો થવો અને કેટલીક વ્યક્તિઓમાં ચીડિયાપણું પણ જોવા મળે છે. અને સરળ ભાષામાં કહીએ તો વિટામિન D આપણા શરીરના હાડકાનો મિત્ર છે. તો મિત્રો, હવે આગળનો મુદ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો કમરના દુખાવા માટે, ઘૂંટણના દુખાવા માટે, હાથ અને પગમાં થતી ઝણઝણાટી માટે અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે, પણ તેઓ ક્યારેય વિટામિન B12 અને વિટામિન Dનો ટેસ્ટ નથી કરાવતા અને તેથી જ મૂળ કારણ વર્ષો સુધી છુપાયેલું રહે છે. ઘણા લોકો વિચારે છે કે મલ્ટીવિટામિનની ગોળીઓ ગળી લેવાથી બધું ઠીક થઈ જશે, પણ એવું નથી હોતું. કૃત્રિમ દવાઓ તમને લાંબા સમય સુધી રાહત નથી આપતી. મિત્રો, આ બધી દવાઓ તમારા સમસ્યાના જડમૂળ સુધી કામ નથી કરતી. આ બધી દવાઓ તમને થોડા સમય માટે આરામ આપે છે, તમારા શરીરને ઇન્સ્ટન્ટ વિટામિન B12 અને વિટામિન Dની ખામીઓ દૂર કરે છે, અને બીજી તરફ કુદરતી ખોરાક શરીરને અંદરથી પોષણ આપે છે અને આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરે છે. તો મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આજકાલ વિટામિન D અને વિટામિન B12ની ખામી આટલી ઝડપથી કેમ વધી રહી છે? કેટલીક એવી રોજિંદી ભૂલો છે જે આપણે અજાણતા દરરોજ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણા શરીરની અંદર આ બંને વિટામિનની ખામી થવા લાગે છે. પહેલું કારણ, પૂરતો સૂર્યપ્રકાશ ન લેવો. મિત્રો, વિટામિન D માટે સૌથી મહત્વનો કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, પરંતુ આજકાલનું જીવન જુઓ. સવારે ઘરમાંથી નીકળીને સીધા કારમાં બેસી જાય છે, ત્યાંથી સીધા ઓફિસ અને ફરી પાછા સાંજે ઘરમાં આવી જાય છે. ઘણા લોકોને દિવસ દરમિયાન સીધો સૂર્યપ્રકાશ નથી મળતો, તેથી સૂર્ય અને આપણી વચ્ચેનું જે કનેક્શન થવું જોઈએ તે નથી થતું. વૃદ્ધ લોકો, ઘરની અંદર રહેતી મહિલાઓ અને ઓફિસમાં કામ કરતા લોકોની અંદર વિટામિન Dની ખામી સૌથી વધારે જોવા મળતી હોય છે. મિત્રો, આધુનિક સંશોધનો પણ દર્શાવે છે કે નિયમિત અને યોગ્ય સમયનો સૂર્યપ્રકાશ વિટામિન D બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે, અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. જેમ ઉંમર વધે છે તેમ આપણા શરીરમાં વિટામિન D બનવાની ક્ષમતા ઘટવા લાગે છે.
એટલા માટે 50 વર્ષ પછી વિટામિન ડીની ઉણપનું જોખમ સૌથી વધારે હોય છે. અને હવે વાત કરીએ વિટામિન B12ની. વિટામિન B12 પ્રાણીજન્ય ખોરાકમાં સૌથી વધારે જોવા મળે છે. શાકાહારીઓમાં ખાસ કરીને વૃદ્ધોમાં વિટામિન B12ની ઉણપનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. પરંતુ અહીંયા મારે એક ગેરસમજ દૂર કરવી ખૂબ જ જરૂરી છે કે દરેક શાકાહારી વ્યક્તિની અંદર વિટામિન B12ની ખામી હોય એવું નથી હોતું, અને દરેક માંસાહારી વ્યક્તિમાં વિટામિન B12 પૂરતું હોય એવું પણ નથી હોતું. કારણ કે શરીર વિટામિન B12ને કેટલું એબ્સોર્બ કરી શકે છે, કેટલું શોષી શકે છે એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે આ માન્યતાને ભૂલી જાઓ કે અમે શાકાહારી છીએ એટલે અમારી અંદર વિટામિન B12ની ખામી હોઈ શકે છે. મિત્રો, પાચનની સમસ્યા ઘણા લોકોને હોય છે. વર્ષો સુધી એસિડિટીની દવાઓ લેતા રહે છે. કેટલાક લોકોને આંતરડાની સમસ્યા હોય છે, તો કેટલાક લોકોનું પાચન પણ ખૂબ નબળું હોય છે. આવા સંજોગોમાં ખોરાકમાં વિટામિન B12 હોવા છતાં શરીર એને પૂરેપૂરું એબ્ઝોર્બ નથી કરી શકતું. તો મિત્રો, ચાલો જાણીએ એવા કયા 4 શાકાહારી દેશી ઉપાયો છે કે જેને ખાઈને તમે તમારી વિટામિન B12 અને ડીની ખામીને દૂર કરી શકો છો. તમારા શરીરની અંદર આ બંને વિટામિનને હંમેશા મેન્ટેન રાખી શકો છો. જો તમે આ દેશી ખોરાકને પોતાની ડાયટમાં સામેલ કરી લો છો તો ભવિષ્યમાં તમારા શરીરની અંદર વિટામિન B12 અને વિટામિન ડીની ખામી થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ શકે છે. સૌથી પહેલા છે ફણગાવેલા કઠોળ અને આથો લાવેલા ખોરાક. શાકાહારી લોકો માટે વિટામિન B12નો સૌથી સારો કુદરતી સ્ત્રોત છે ગુડ બેક્ટેરિયા, એટલે કે સારા બેક્ટેરિયા. જ્યારે આપણે મગ, ચણા અને મઠને ફણગાવીએ છીએ ત્યારે એની અંદર કુદરતી રીતે વિટામિન B12 ઉત્પન્ન થાય છે. અને મિત્રો, એક બીજી રીત છે જેની અંદર તમે કુદરતી રીતે આ સારા બેક્ટેરિયા મળે છે. તમારે રાત્રે બસી ગયેલા ભાતને એક માટીના વાસણમાં લઈ લેવા, એની અંદર થોડું પાણી નાખી દેવું. આખી રાત માટે તમારે આ ભાતને રાખી મૂકવાના છે, અને બીજે દિવસે સવારે તમારે આની અંદર 1 થી 2 ચમચી મોળું દહીં નાખી, ટેસ્ટ પ્રમાણે સિંધો મીઠું નાખી અને પછી જીરું પાવડર નાખો. મિત્રો, આ ભાતને દેશી ભાષામાં કોઈ ભાત કહેવામાં આવે છે. આ ભાતની અંદર કુદરતી રીતે વિટામિન B12નું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. અઠવાડિયામાં 2 થી 3 વાર આ ભાતને જરૂરથી ખાવા જોઈએ. આ ઉપરાંત દેશી ગાયનું દૂધ. મિત્રો, દૂધમાંથી બનેલું દહીં અને એમાંથી બનેલી છાશને બપોરના ભોજન પછી હંમેશા લેવાનું રાખો. દહીંમાં રહેલા પ્રોબાયોટિક આપણા આંતરડાના હેલ્ધી બેક્ટેરિયાને વધારે છે, જે શરીરમાં જાતે વિટામિન B12 બનાવવામાં મદદ કરે છે. અને બીજું છે સૂર્યપ્રકાશ અને મશરૂમનું કોમ્બિનેશન. રોજ સવારે 10 થી 15 મિનિટ સૂર્યના તડકામાં બેસો. આ તડકો સીધો તમારી સ્કિન પર લાગવો જોઈએ, ના કે કપડા ઉપર. ખાસ કરીને હાથ પગ અને ચહેરા પર સીધો તડકો મળે એ રીતે બેસવું. બીજું કે જો તમે તમારી નાભીને ખુલ્લી રાખો છો, જ્યારે આ નાભી પર સૂર્યપ્રકાશ પડે છે તો વિટામિન ડી ખૂબ જ ઝડપથી એબ્ઝોર્બ થાય છે. જો બની શકે તો આ ભાગને ખુલ્લો રાખવો. અને મિત્રો, તમને નવાઈ લાગશે કે મશરૂમ એવા થોડાક શાકાહારી ખોરાકમાંથી એક છે કે જેમાંથી વિટામિન ડી મળી શકે છે. ખાસ કરીને યુવી પ્રકાશમાં રાખેલા મશરૂમમાં વિટામિન ડીની માત્રા ખૂબ જ વધારે હોય છે. જો તમે શાકાહારી છો તો બજારમાંથી મશરૂમ લઈ આવો અને સારી રીતે ધોઈને કટકા કરી લો. પછી આ મશરૂમને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો. મિત્રો, મશરૂમમાં એક ખાસ ગુણ હોય છે જે સૂર્યના યુવી કિરણોને શોષી લેશે. પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી બનાવી લેશે. આ તડકામાં સૂકવેલા મશરૂમનું શાક અથવા સૂપ બનાવીને અઠવાડિયામાં 2 થી 3 વખત ખાવો. આ કોઈ દવાથી કમ નથી. આ મશરૂમ તમને વિટામિન ડીની ખામીને દૂર કરવામાં મદદ કરશે. અને મિત્રો, આપણો બીજો પાવરફુલ ઉપાય છે ગાયનું દેશી દૂધ અને અશ્વગંધા. જો તમને દેશી ગાયનું દૂધ મળે છે તો એ વિટામિન ડી, વિટામિન B12 અને કેલ્શિયમનો ભંડાર છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગાયનું ઉફાળું દૂધ લો. એની અંદર અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખીને રોજ રાત્રે પીવાનું શરૂ કરી દો. મિત્રો, અશ્વગંધા એક એવી જડીબુટ્ટી છે જે તમારી નસોને મજબૂત કરે છે અને નસોમાં થતી ઝણઝણાટીને ગણતરીના દિવસોમાં જ ગાયબ કરી દેશે. આ સાથે દૂધમાંથી બનેલું તાજું સફેદ માખણ પણ વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે, જે સાંધાના ઘસારાને અટકાવે છે. અને મિત્રો, ચોથો દેશી ઉપાય છે સરગવો. સરગવાની શીંગ અને તેના પાન વિટામિન્સનો પાવર હાઉસ છે. તેમાં દૂધ કરતાં પણ 4 ગણું કેલ્શિયમ હોય છે અને વિટામિન B કોમ્પ્લેક્સ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં 2 વાર સરગવાના પાનનો અને એની શીંગનો સૂપ પીવો.
આ પાનના તમે થેપલા બનાવીને પણ ખાઈ શકો છો. એની ચટણી, પુડલા, મુઠિયા આ બધું બનાવીને લઈ શકો છો. તમે સરગવાના પાનનો પાવડર પણ લઈ શકો છો. આ માટે સવારે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર અડધીથી 1 ચમચી સરગવાના પાનનો પાવડર નાખી દેવો. પછી બરાબર મિક્સ કરીને આ પાણીને પી લેવાનું છે. તમે આ પાવડર શાકની અંદર નાખીને પણ લઈ શકો છો, છાશની અંદર નાખીને પણ લઈ શકો છો. સરગવાના પાનનો પાવડર તમને આ બંને વિટામિનની ખામી દૂર કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે. અને મિત્રો, આ સિવાય શેકેલા ચણાનો લોટ, જેને આપણે સત્તુ કહીએ છીએ, જે આયર્ન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી વિટામિન B12ના શોષણમાં મદદ કરે છે. મિત્રો, મેં વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું હતું કે હું તમને એક એવી ચમત્કારિક વસ્તુ બતાવીશ જેને તમારે દરરોજ ખાવાનું છે. આ વસ્તુ તમારા શરીરની અંદર ક્યારેય પણ વિટામિન B12 અને વિટામિન Dની ખામી નહીં થવા દે. તો એ જાદુઈ વસ્તુ છે પલાળેલા સૂકા મેવા. તમારે રોજ રાત્રે 1 અખરોટ, 1 અંજીર, 4 થી 5 બદામ અને 1 ચમચી પમ્પકિન સીડ હવે રાત્રે સૂતા પહેલા 1 વાટકી લઈ લેવી. એની અંદર તમારે અંજીરને પાણી નાખીને બોળી દેવું. બીજી વાટકીની અંદર અખરોટ, બદામ અને પમ્પકિનના સીડને સારી રીતે ધોઈને બોળી દેવા. સવારે તમારે બદામના સોતરા કાઢી અને આ બધી વસ્તુને સાવીને સારી રીતે ખાઈ લેવું. દૂધની અંદર પણ આ બધી વસ્તુ નાખીને એને ગ્રાઇન્ડ કરીને પણ તમે લઈ શકો છો. મિત્રો, મેડિકલ સાયન્સ કહે છે કે વિટામિન D એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. તેને પચાવવા માટે હેલ્ધી ફેટ જોઈએ, જે બદામ અને ફ્રૂટમાં છે. અને જ્યારે તમે આ નટ્સને પલાળીને ખાવો છો ત્યારે તે તમારા આંતરડાના ગુડ બેક્ટેરિયા વધારે છે. મિત્રો, આ એ જ બેક્ટેરિયા છે જે તમારા ખોરાકમાંથી વિટામિન B12ને ખેંચીને નસો સુધી પહોંચાડે છે. અને મિત્રો, જો તમે મોંઘી કેમિકલવાળી દવાઓથી બચવા માંગો છો તો આ 4 પાવરફુલ દેશી ઉપાયો અને સવારે ડ્રાય ફ્રૂટ પલાળીને ખાવાનું શરૂ કરી દો. અને આ બધી વસ્તુને લેવાનો એક નિયમ બનાવી દો, જેથી તમને પૂરતા પ્રમાણમાં બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે. માત્ર 15 થી 20 દિવસ આ નિયમને ફોલો કરો. તમારી બધી પ્રોબ્લેમની અંદર તમને સુધારો આવતો દેખાશે. અને મિત્રો, આજની આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.